विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर में આપણે ધોરણ 11 ના ચેપ્ટર 6 ની જે આગળ ચર્ચા કરી હતી એનાથી થોડાક આપણે આગળ જઈશું અને આજે હવે આપણે આગળની ચર્ચા કરીશું। તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સદિશોના અદિશ ગુણાકાર અને એના ગુણધર્મો એટલે આપણે એવું કહી શકીએ કે અદિશ ગુણાકારના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું। આમ તેની ટૂંકમાં વાત છે, પરંતુ આપણે એને વિગતવાર સમજીશું કે અદિશ ગુણાકારના ગુણધર્મો એનો અને આગળ પણ એનો ઉપયોગ થશે। તો અદિશ ગુણાકારના ગુણધર્મોમાં સૌપ્રથમ આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો ક્રમનો નિયમ। તો પહેલો આપણે લઈએ ક્રમનો નિયમ। હવે વિદ્યાર્થી મિત્રો ક્રમના નિયમમાં મૂળ તો બે સદિશોનો ડોટ ગુણાકાર કરીશું ને ત્યારે આપણને અદિશ ગુણાકાર મળે છે। તો પહેલું જે સૂત્ર સમજ્યા એને ખાસ યાદ રાખવાનું છે। તો ક્રમના નિયમમાં આપણે શું કરીશું, સૌપ્રથમ બે સદિશોનો અદિશ ગુણાકાર બતાવીએ અને પછી એના ઉપરથી ક્રમનો નિયમ સમજાવીએ। તો આપણે લીધું હતું સદિશ એ ડોટ સદિશ બી બરાબર આપણે આ રીતે પણ બતાવીએ છીએ મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે એવું લખી શકીએ એ બી કોસ થીટા અથવા એવું લખી શકીએ બી એ કોસ થીટા। તો બરાબર આ ઉપર લખાય સદિશ બી ડોટ સદિશ એ માટે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ। એટલે આપણે એવું કહી શકીએ કે અદિશ ગુણાકારના ગુણધર્મો માટે ક્રમનો નિયમ પડાય છે। એટલે આના માટે એવું કહી શકાય કે ક્રમનો નિયમ સાચો છે અથવા ક્રમનો નિયમ મળે છે અદિશ ગુણાકારના ગુણધર્મો માટે। હવે ક્રમના નિયમ પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરે આવે છે વિભાજનનો નિયમ। હવે આમ તો તમે વિભાજનનો નિયમ જાણો છો, બે સદિશ ગુણાકારના જે ગુણધર્મો હતા એમાં વિભાજનનો નિયમ આપણે ભણી ગયા છે, પરંતુ અહીંયા અદિશ ગુણાકાર માટે આપણે એની ચર્ચા કરીએ। તો બીજા નંબરે છે વિભાજનનો નિયમ। તો એની વાત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાજનના નિયમમાં હવે એવું નથી કહેતી કે અહીંયા આપણે એવું ત્રણ સદિશ લઈએ, સદિશ એ સદિશ બી અને સદિશ સી। તો સૌપ્રથમ આકૃતિ દ્વારા જોઈ લઈએ। તો અહીંયા હું એક સદિશ દોરું છું। અહીંયા સદિશ ઓપી બરાબર સદિશ એ ધારો, પછી બીજો એક લઈ લઉં ઓક્યુ બરાબર સદિશ બી ધારો, અને ત્રીજો ક્યુઆર બરાબર સદિશ સી ધારો। શું કર્યું? એટલે અહીંયા બાજુમાં આપણે જોડે જોડે લખતા રહીએ કે અહીંયા હું લખું સદિશ ઓપી બરાબર સદિશ એ, ઓક્યુ બરાબર સદિશ બી આ બતાવ્યું છે આકૃતિમાં। એ જ પ્રમાણે ક્યુઆર બરાબર સદિશ સી આ ત્રણ ધાર્યા માટે જો ઓથી આરને જોડી દઈએ આપણે જોડી દીધા તો બંનેનો પરિણામી સદિશ એટલે સદિશ આર એટલે શું મળે સદિશ બી પ્લસ સી આ ત્રણેયને જોડી દઈએ। હવે આપણે શું કરીએ કે અહીંથી પણ સદિશ એ ઉપર પ્રક્ષેપ દોરી શકીએ છીએ, સદિશ બીમાંથી અને સદિશ સીમાંથી આપણે શું કર્યું સદિશ એ ઉપર બે પ્રક્ષેપ દોર્યા અને આપણે સમજાવવાનું છે વિભાજનનો નિયમ। બી અને સી પરથી પ્રક્ષેપ દોર્યા છે સદિશ એ પર, ધ્યાન રાખજો બરાબર છે। તો અહીંયા વિભાજનના નિયમ માટે આકૃતિ પરથી આપણે શું કહી શકીએ, પાછું આને સમાંતર થાય એટલે આ રીતે પણ આપણે બતાવી શકીએ। તો અહીંયા નામ આપી શકીએ કે આકૃતિ પ્રમાણે ટેક્સ્ટબુકમાં છે એ પ્રમાણે આપીએ છીએ એમ અને અહીંયા આપીએ એન। એટલે જે સદિશ બીમાંથી સદિશ એ પર લંબ દોરાયો છે એને એમ નામ આપ્યું, સદિશ સીમાંથી સદિશ એ પર લંબ દોરાય છે અને એન નામ આપ્યું,
અને અહીંથી સીધી એક રેખા દોરીએ એટલે આને આ સમાંતર થાય એટલે અહીંયા કે અથવા તમે બીજું પણ કોઈ યુ કે વી એવું નામ આપી શકો છો. માટે વિભાજનના નિયમ માટે આપણે એવું કહી શકીએ કે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ સી આ જ થાય, કારણ કે આ બંનેનો પરિણામી સદિશ બી પ્લસ સી પરિણામી સદિશ મળે છે જ્યારે આ બંનેને જોડીએ છીએ ત્યારે. તો સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી બરાબર શું? તો આને હું મોડ ઓફ મૂકું સદિશ એ, તો બી પ્લસ સી શું છે? તો આપણે આના માટે શું કહી શકીશું? તો એવું કહી શકાય કે સદિશ બી પ્લસ સીનો આ ડોટ સદિશ બી પ્લસ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ, સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ આવું આપણે કહી શકીએ. તો હવે જુઓ, હવે પાછા આકૃતિ ઉપર આવીએ તો આને મોડ ઓફ એ આપણે બતાવ્યું, બી પ્લસ સી શું છે? તો એ સદિશ એ પરનો પ્રક્ષેપ છે. હવે આપણે એ પરનો પ્રક્ષેપ બરાબર મૂલ્ય શું છે એ મૂકીએ. તો ફરીથી આપણે લખીએ કે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી બરાબર શું? હાલ પૂરતું મોડ ઓફ એ લખીએ. અને હવે આને આપણે અલગ કરીએ તો બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ, બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ એટલે એના બરાબર શું છે? ON છે. જુઓ અહીંથી લઈને અહીંયા સુધી એટલે શું છે? O થી N સુધીનું અંતર છે. તો આપણે મૂકીએ કૌંસમાં ON. હવે ON બરાબર શું છે? તો OM પ્લસ શું છે? MN. આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ. તો મૂકીએ મોડ ઓફ સદિશ એ અને OM પ્લસ MN. તો ધેરફોર સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ ઇન્ટુ OM પ્લસ મોડ ઓફ સદિશ એ ભાગ પાડી દીધા, કૌંસ છોડી દીધો, MN. તો થાય શું? મોડ ઓફ સદિશ એ અને OM શું છે? સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ, સદિશ એ પરનો પ્રક્ષેપ આવું પણ આપણે લખી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોડ ઓફ સદિશ એ લખ્યું છે એની જગ્યાએ સદિશ એનું મૂલ્ય તમે એવું પણ લખી શકો છો અથવા આ રીતે પણ લખી શકો છો, પ્લસ મોડ ઓફ સદિશ એ MN બરાબર શું છે? તો શું છે? સદિશ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ આપણે જોઈ શકીએ છીએ. જુઓ M અને N ક્યાંથી? તો QR એટલે કયો છે? સદિશ સી. તો સીનો શું છે? એ પરનો પ્રક્ષેપ છે. તો લખી શકીએ સદિશ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ મોડ ઓફ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી એટલે કે વિભાજનનો નિયમ આપણને શું મળે? તો મોડ ઓફ એ બરાબર આપણે કાં તો સદિશ એનું મૂલ્ય અથવા સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. તો વિદ્યાર્થી મિત્રો, આ મળ્યો આપણને અદિશ ગુણાકારના ગુણધર્મનો બીજો નિયમ એટલે કે વિભાજનનો નિયમ. તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે સદિશવાળા ચેપ્ટરમાં વિભાજનનો નિયમ ભણી ચૂક્યા છે. હવે આપણે ત્રીજો એનો ગુણધર્મ ટૂંકમાં, હવે બીજા છે એના ગુણધર્મની ટૂંકમાં ચર્ચા કરી લઈએ ઝડપી. તો ત્રીજો છે એના માટે એવું કહેવાય છે કે જો બે સદિશો પરસ્પર સમાંતર હોય તો, હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જો બે સદિશો પરસ્પર સમાંતર હોય, સમાંતર તો ખૂણો હોય નહીં. તો ખૂણો ન હોય તો આપણે ખૂણા માટે શું લખીએ છીએ? થીટા બરાબર 0. અને એના માટે તમને અદિશ ગુણાકારનું સૂત્ર યાદ હોવું જોઈએ
તો આપણે અહીંયા લખી દઈએ બે સદિશો. કયા લઈશું? સદિશ એ અને સદિશ બી. તો આપણે એવું બતાવીએ કે જો બે સદિશો પરસ્પર સમાંતર હોય તો સમાંતરની નિશાની છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 ડિગ્રી. હવે સદિશ એ અને બી બે સદિશોનો ડોટ ગુણાકાર કરીએ તો આપણને અદિશ ગુણાકાર મળે છે. સદિશ એ મોડ ઓફ સદિશ બી કોસ થીટા. તમારે વારે ઘડિયા ન લખવું હોય તો એ બી કોસ થીટા પણ આપણે લખી શકીએ છીએ. કોસ થીટાની જગ્યાએ શું મૂકીશું? 0. હવે કોસ 0નું મૂલ્ય શું છે વિદ્યાર્થી મિત્રો? 1 છે. માટે સદિશ એ ડોટ સદિશ બી એટલે કે બંને સદિશો જો પરસ્પર સમાંતર હોય તો એ બી કોસ 0ની કિંમત શું મળે છે? 1. તો આપણને શું મળ્યું? મૂલ્ય એ ઇન્ટુ બી મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ મૂલ્ય પણ આપણને મળ્યું. અથવા તમે એના એ સદિશ સાથે એનો જો ડોટ ગુણાકાર કરો તો આપણે આને આ રીતે પણ બતાવી શકીએ છીએ. મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ એ બરાબર શું થાય? એ ઇન્ટુ એ બરાબર એ સ્ક્વેર. આવું પણ આપણે બતાવી શકીએ છીએ. અથવા એકલું મોડ ઓફ સદિશ એ હોય તો અંડર સદિશ એ ડોટ સદિશ એ બરાબર શું? સદિશ એ. આવું પણ આપણે બતાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ 3 ગુણધર્મોની આપણે ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો એના ચોથા ગુણધર્મની આપણે ચર્ચા કરીએ. ચોથો છે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો વિદ્યાર્થી મિત્રો ખૂણો જે છે થીટા બરાબર કેટલો મળે? 90 ડિગ્રી. તો હવે સીધું સિમ્બોલ સાથે જ વાત કરું કે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો સદિશ એ લંબ સદિશ બી તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો સીધું સૂત્ર મૂકી દઈએ આપણે. સૂત્ર આપણું એ જ છે સદિશ એ ડોટ સદિશ બી બરાબર સીધું જ મૂકવું છે હવે એ બી કોસ થીટા. તો એ બી કોસ 90 ડિગ્રી અને કોસ 90નું મૂલ્ય શું છે? 90નું તો 0. તો આ 0 તો એ બી સાથે ગુણાય તો મૂલ્ય શું મળે છે? 0. એટલે બે સદિશો જો પરસ્પર લંબ હોય તો વિદ્યાર્થી મિત્રો બે સદિશોનો અદિશ ગુણાકાર શું મળે છે? આપણને 0 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો એનો 5મો ગુણધર્મ, અને 5મો ગુણધર્મ એવો છે કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એકમ સદિશો માટે અદિશ ગુણાકાર. શું લઈએ છીએ? કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એકમ સદિશો માટે અદિશ ગુણાકાર. તો આપણે લઈ લઈએ નંબર 5. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એકમ સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર બંને પણ આપણે કહી શકીએ છીએ. હવે એના માટે અહીંયા એકમ સદિશો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આપણે એકમ સદિશોની વાત કરી છે કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં અહીંયા 3 યામ આપણે એક્સ વાય ઝેડ લઈએ છીએ અને એકમ સદિશો એના અનુસંધાનમાં આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ લઈએ છીએ. તો આપણે 3 એકમ સદિશો લઈએ છીએ અને એમનો ડોટ ગુણાકાર આપણને શું મળે? ફક્ત આમ તો એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ તો એની ચર્ચા કરીશું. 3 એકમ સદિશો છે આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ. હવે આ 3 એકમ સદિશોનો સૌપ્રથમ દરેક એકમ સદિશનો પોતાના એકમ સદિશ સાથેનો આપણે ડોટ ગુણાકાર લઈશું અને પછી દરેક એકમ સદિશનો બીજા એકમ સદિશ સાથેનો આપણે ડોટ ગુણાકાર લઈશું. તો આપણને શું મળે છે એ જોઈએ. તો સૌપ્રથમ દરેક એકમ સદિશનો પોતાના એકમ સદિશ સાથેનો ડોટ ગુણાકાર એટલે આઈ ડોટ આઈ કેરેટ. તો શું થાય? આઈ કેરેટનો સ્ક્વેર એટલે શું મળશે? 1. એ જ રીતે જે કેરેટ ડોટ જે કેરેટનો સ્ક્વેર શું મળે? મૂલ્ય 1. તે જ રીતે કે કેરેટ ડોટ કે કેરેટ તો શું મળે? કે કેરેટનો સ્ક્વેર મૂલ્ય શું મળશે? 1. તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે એક એકમ સદિશ સાથે બીજો એકમ સદિશ લઈએ તો એનું મૂલ્ય શું મળે? જુઓ તમે આઈ કેરેટ ડોટ જે લઈએ જે કેરેટ ડોટ કે કેરેટ લઈએ અને કે કેરેટ ડોટ આઈ કેરેટ લઈએ.
તો શું મળશે? ત્રણેયનું મૂલ્ય 0 એટલે કે શું મળશે? 0. ધ્યાન રાખજો, આ ડોટ ગુણાકારની વાત છે, પરંતુ જો ક્રોસ ગુણાકાર હોય વિદ્યાર્થી મિત્રો, ડોટની જગ્યાએ ચોકડીની નિશાની હોય તો અહીંયા શું થાય? ચોકડી નિશાની હોય ને તો બે એકમ સદિશ, જે એકમ સદિશનો ક્રોસ ગુણાકાર હોય એના બરાબર ત્રીજો એકમ સદિશ મળે. પરંતુ જો આના સ્થાન આગળ પાછળ કરવામાં આવે તો ત્રીજો એકમ સદિશ મળે બે એકમ સદિશ બરાબર ક્રોસ ગુણાકારમાં, પરંતુ એ એકમ સદિશ કેવો મળે? માઇનસ મળે. ધારો કે આઈ ક્રોસ જે કરટ હોય તો બરાબર ત્રીજો એકમ સદિશ કયો વધ્યો? કે કરટ. તો આપણને કે કરટ જ મળે. પરંતુ અહીંયા એવું હોય કે જે કરટ ક્રોસ આઈ કરટ હોય તો આપણને કે કરટ મળે, પરંતુ કેવો મળે? માઇનસ કે કરટ મળે. એટલે ક્રોસ ગુણાકાર એટલે કે વચ્ચે ચોકડીની નિશાની હોય તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો આ છે કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર. એના પછી હવે આપણે કયો છઠ્ઠા ગુણધર્મ તરફ જઈએ તો અદિશ ગુણાકારનો છઠ્ઠો ગુણધર્મ જે છે ઘટકોના સ્વરૂપમાં બે સદિશોનો અદિશ ગુણાકાર. ઘટકો એટલે ત્રણ ઘટકો એક્સ વાય ઝેડ સાથે આપણે લેવાનું છે. તો આપણે લઈએ તો એને એવું કહે છે કે કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં આપણે અદિશ ગુણાકાર લઈશું. ટાઇટલ આવું આપીશું, કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર. હવે આપણે કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં એટલે તમને યાદ હશે કે જેમ અહીંયા વિભાજનના નિયમની ચર્ચા કરી એ જ રીતે આપણે ઘટકોના સ્વરૂપમાં પરિણામી સદિશ આર બરાબર આપણે મેળવ્યું હતું, આર એક્સ આઈ કરટ, આર વાય જે કરટ અને આર ઝેડ કે કરટ. તો એ જ રીતની અહીંયા વાત છે. તો અહીંયા આપણે બે જ સદિશો લેવાના છે, સદિશ એ અને સદિશ બી. તો આપણે જાણીએ છીએ કે સદિશ એ બરાબર શું લખીશું અને સદિશ બી બરાબર શું લખીશું. સદિશ એ સાથે આ ઘટકો અને એકમ સદિશ લખીએ તો શું લખીશું? એ એક્સ આઈ કરટ પ્લસ એ વાય જે કરટ પ્લસ એ ઝેડ કે કરટ. એ જ રીતે બી બરાબર બી એક્સ આઈ કરટ પ્લસ બી વાય જે કરટ પ્લસ બી ઝેડ કે કરટ. હવે બંને સદિશોનો અદિશ ગુણાકાર લઈએ એટલે સૌ પ્રથમ આને આ રીતે કૌંસમાં મૂકીશું. સૌ પ્રથમ કોની સદિશ એની વેલ્યુ મૂકી ડોટ બી એક્સ આઈ કરટ બી વાય જે કરટ પ્લસ બી ઝેડ કે કરટ. હવે આને ટૂંકમાં જ વાત કરી દઈએ, બધો ગુણાકાર આપણે લખવાની જરૂર નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એકમ સદિશો કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર ભણી ગયા. તો આપણને ખબર છે કે એક એકમ સદિશનો પોતાના એકમ સદિશ સાથેનો ડોટ ગુણાકાર 1 આવે છે અને એક એકમ સદિશનો જો બીજા એકમ સદિશ સાથે ડોટ ગુણાકાર કરીએ 0 આવે છે. તો અહીંયા જો આપણે લઈએ, અહીંયા કૌંસ છોડીએ એ એક્સ આઈ કરટ ડોટ બી એક્સ આઈ કરટ. તો શું આવે? એ એક્સ બી એક્સ અને આઈ કરટ ડોટ આઈ કરટ. આઈ કરટનો સ્ક્વેર એટલે શું થઈ જાય? 1. તો મળીશું એ એક્સ બી એક્સ અને આઈ કરટ ડોટ આઈ કરટ. એવું હોય તો એક સ્ટેપ આપણે વધારે લખીએ, આઈ કરટનો સ્ક્વેર. હવે જુઓ આની સાથે આપણે એ એક્સ આઈ કરટ પ્લસ બી વાય જે કરટ. હવે એ એક્સ બી વાય પરંતુ આઈ કરટ ડોટ જે કરટ શું છે? આઈ કરટ ડોટ જે કરટ શું છે? 0. એટલે આ પદ શું થયું? 0. તો વચ્ચે લખું 0. હવે ફરીથી આનો આ ત્રીજા પદ સાથે એ એક્સ આઈ કરટ બી ઝેડ કે કરટ. હવે એ એક્સ બી ઝેડ અને આઈ કરટ ડોટ કે કરટ. આઈ કરટ ડોટ શું લઈએ છીએ? કે કરટ અથવા તો કે કરટ ડોટ આઈ કરટ. તો શું થાય? 0. તો એ પદ પણ શું થશે? 0. હવે લઈએ એ વાય જે. હવે એ વાય જે કરટ બી એક્સ આઈ કરટ. તો એ વાય બી એક્સ અને જે કરટ ડોટ આઈ કરટ. તો આ જ વસ્તુ થઈ. બીજા એકમ સદિશ સાથે ગુણાકાર તો શું આવે? +0. હવે એ વાય જે કરટ પ્લસ બી વાય જે કરટ. તો જે કરટ ડોટ જે કરટ એટલે જે કરટનો સ્ક્વેર શું આવે? 1.
તો આ પદ મળે પ્લસ AY BY જે કરંટનું સ્ક્વેર પ્લસ AY જે કરંટ BZ કે કરંટ AY BZ અને જે કરંટ ડોટ કે કરંટ એટલે શું થશે જે કરંટ ડોટ કે કરંટ એટલે 0 થશે એટલે આ પદ શું થશે 0 પ્લસ AX હવે ત્રીજું AZ કે કરંટ ડોટ BX I કે કરંટ હવે કે કરંટ ડોટ I કરંટ એટલે શું થાય 0 એટલે આખું પદ શું થશે 0 પ્લસ AZ કે કરંટ ડોટ BY જે કરંટ હવે AZ અને BY અને કે કરંટ ડોટ જે કરંટ એટલે એક એકમ સદિશનો બીજા એકમ સદિશ સાથેનો ડોટ ગુણાકાર શું થયો 0 પ્લસ AZ કે કરંટ પ્લસ BZ કે કરંટ તો શું થાય AZ BZ કે કરંટનું સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આપણને શું મળ્યું સદિશ A ડોટ સદિશ B બરાબર I કરંટનું સ્ક્વેર એટલે શું થાય 1 જે કરંટનું સ્ક્વેર એટલે 1 અને કે કરંટનું સ્ક્વેર એટલે શું મળશે 1 તો આપણને આવું મળ્યું AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ તો વિદ્યાર્થી મિત્રો આ મળ્યો આપણને કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાંક હવે વિદ્યાર્થી મિત્રો એક છેલ્લો સાતમો આપણે ટૂંકમાં એક ગુણધર્મની ચર્ચા કરી લઈએ તો એમાં એવું છે કે બે સદિશોના ડોટ ગુણાકારનો અદિશ ગુણાકાર અને એ વચ્ચેનો ખૂણો શોધવો તો આપણે એવું લખીએ કે અદિશ ગુણાકારની મદદથી કોણ શોધવો તો લખી શકીએ કે અદિશ ગુણાકારની મદદથી કોણ એટલે ખૂણો શોધવો હવે તમને એમ થશે કે ખૂણો શોધવો એટલે શું પરંતુ આપણે આપણું સૂત્ર તો યાદ જ રાખવાનું અદિશ ગુણાકાર ક્યારે મળે જ્યારે બે સદિશોનો ડોટ ગુણાકાર થાય ત્યારે એનું પરિણામ હંમેશા શું મળે છે અદિશ ગુણાકાર તો આપણે લખીશું સદિશ A ડોટ સદિશ B બરાબર શું છે મોડ ઓફ સદિશ A મોડ ઓફ સદિશ B કોસ થીટા ખૂણો આવી ગયો કોસ થીટાને કરતા બનાવીએ બરાબર તો મોડ ઓફ સદિશ A અને મોડ ઓફ સદિશ B આના નીચે જશે તો એવું થાય સદિશ A ડોટ સદિશ B अपॉन मोड ऑफ सदिश A इंटू मोड ऑफ सदिश B तो હવે આપણે અહીંયા બતાવીએ કે આપણને શું મળે છે હવે જુઓ સદિશ A ડોટ સદિશ B આપણે હાલ જ એની ચર્ચા કરી ચૂક્યા છીએ ઉપર રહ્યું એટલે આપણે સીધું મૂકી દઈશું પછી આપણને ખ્યાલ આવી જાય તો ધેરફોર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ A ડોટ સદિશ B બરાબર શું છે આ પદ છે આપણે મૂકી દઈએ સીધું જ AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ अपॉन સદિશ મોડ ઓફ સદિશ A અને મોડ ઓફ સદિશ B સદિશ A બરાબર શું છે AX I કરંટ AY જે કરંટ ને AZ કે કરંટ આનો સરવાળો છે તો આપણે અને અંડર રૂટમાં મૂકી દઈએ તો આપણને શું મળે આવું મળે AX સ્ક્વેર કારણ કે I કરંટનો સ્ક્વેર એટલે શું 1 થાય પ્લસ AY સ્ક્વેર પ્લસ શું થશે AZ સ્ક્વેર એ જ રીતે મોડ ઓફ સદિશ B માટે લખી શકીએ BX સ્ક્વેર પ્લસ BY સ્ક્વેર પ્લસ BZ સ્ક્વેર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી આપણને કોસ થીટા એટલે કે ખૂણો મળ્યો બે સદિશો વચ્ચેનો કોણ એટલે કોસ થીટા બરાબર આપણને આ મૂલ્ય મળે વિદ્યાર્થી મિત્રો આ બધા જે અદિશ ગુણાકારના ગુણધર્મો છે એનું ક્યાંકના ક્યાંક ધારો કે બે સદિશો પરસ્પર લંબ બે સદિશો પરસ્પર સમાંતર ખૂણો શોધવો આ જે છેલ્લો ગુણધર્મ છે બરાબર છે પછી એકમ સદિશોની મદદથી જે આપણે બંને એકમ સદિશોનો અદિશ ગુણાકાર કર્યો આ બધાનો ઉપયોગ ક્યાંક એક ગુણના MCQ અથવા બે ગુણના અથવા 3 ગુણના પ્રશ્ન માટે પણ અદિશ ગુણાકારના ગુણધર્મોનો ઉપયોગ થાય છે એટલા માટે અહીંયા આપણે અદિશ ગુણાકારના ગુણધર્મોની ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક યુ